અત્યારે છે ને રાતના 1:30 વાગ્યો છે અને મારો નંગ એટલે કે મારો દીકરો એને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું મન થયું છે એટલે હવે બનાવી તો પડે નકર બહારથી ઓર્ડર કરે તો અત્યારે અમે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે અને બ્લિંકિટ કર્યું હશે કંઈક ભાઈએ તો જોઈએ શું એને બ્લિંકિટ કર્યું છે જોઈએ ને શું છે ન જોયું ખાવાનું જોઈએ છે ખરી જોયું મેં અને કોલ્ડ ડ્રિંક્સ તો હોય જ ને અમારી લિમિટ એ મારી બેની ફેવરેટ છે હું છે ને ફ્રાઈઝ બનાવતા પહેલાં એને બરફના પાણીમાં થોડી વાર રહેવા દઉં એટલે બહુ સરસ બને જો બરફ જો મેં આવી રીતે કટ કરી લીધી છે અને આ બરફનું ઠંડુ પાણી છે એટલે થોડી વાર આમાં રહેવા દઈશ પછી એને ફ્રાય કરશું તો હવે અડધી કલાક જેવું થઈ ગયું છે હવે આપણે એક સાઈડ તેલ મૂકી દઈશું જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે અને આવી રીતે જ રહેવા દઈશું થેન્ક યુ મમ્મા તેલ ગરમ થઈ ગયું છે કેટલી મત છે હા ક્યારે છે બોલો નહીં ખબર જોવાનો જાતો જોઈને આવતો નહીં એની ફરમાઈશ છે ને એટલે પડે ઉપર ન પડે હવે આપણી ફ્રાઈઝ રેડી થઈ ગઈ છે ગેસ કરી દઈશું બંધ અને હા ફ્રેન્ડ્સ, જો તમને લોકોને અમારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ અમારા વિડીયોઝને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. જો આપણી ફ્રાઈઝ રેડી થઈ ગઈ છે હવે આપણે આમાં થોડું મીઠું એડ કરશું તીખા રેડ પેપર આપણે યુઝ કરીએ તો તૈયાર છે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ. ને આવા જ રોજ નવા નવા વિડીયોઝ જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.